ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છુમંતર. બકુલનું બખડ જંતર. એક સાંધતા તેરે ટૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. કહું છું આ બકુલનું આખું ફેમિલી ડોક્ટરને ત્યાં ગયું છે. હજુ સુધી કોઈ આવ્યું નહીં. આ ઘરના બધાને મોતિયો ક્યાંથી લાગી ગયો? વાત કહું, ડોક્ટર આય આંખ મારે તો જલસા પડી ગયા નહીં. પણ મારા બકુલના માથે તો એનો ફી ચૂકવીને ટાલ પડી જશે. કેવો લાગશે બકુ? ટાલ વાળા ચહેરા ઉપર મોતિયાના ચશ્મો કેવો લાગશે? તમે એને કઈ ભેટમાં આપવાનું કહેતા હતા ને? હા હા હા, એ લોકોએ આપણી મને સેવા કરી છે તો ભેટ તો આપવી જ પડશે. આપણે એને માથાના વાળની વીગ ભેટમાં આપીએ તો? બરાબર છે. મોતિયાના ખર્ચમાં આંખના ચશ્મા આવે છે, વાળ તો ના જ આવે ને. ડોક્ટર આઈ આંખ મારે ડોક્ટર છે કે હેર કટર? છે તો ડોક્ટર જ, પણ એનો ચાર્જ એટલો બધો છે કે ચાર્જ સાંભળીને જ હેર આપોઆપ કટ થઈ જાય છે. પણ હા, એક વાત છે, એને આપણે વીગ આપીએ ને તો એને ટાલ દેવાનો રંજ જ ના રહે. આપણે એને વીગ જ આપીએ. હું ઓર્ડર આપીને આવું. હા જાઓ. નમસ્તે ફુવા, ક્યાં જાઓ છો? ઓર્ડર આપવા. શેનો? મોતિયાના ફોઈના ચશ્માનો? ના, હવે તારા પપ્પા માટે વીગનો. કેમ? મમ્મીએ બધા વાર ખેંચી નાખ્યા? ક્યારે? કેમ? પપ્પાનો શું વાંક? અરે મમ્મીએ ઉત્સાહમાં આવી જાય છે ને તો પોતાને કંટ્રોલ જ નથી કરી શકતી. અરે તારી મમ્મીએ નહીં, ડોક્ટર આય આંખ મારે એ ખેંચી નાખશે વાળ. આંખ મારે? તે હે? વાર ખેંચવાથી આંખના નંબર ઉતરી જાય? પણ મારું આખું ફેમિલી ક્યાં છે? કોઈ દેખાતું કેમ નથી? મમ્મી પપ્પા પરી ક્યાં છે બધા? એ બધાને છે ને મોતિયાની અસર થઈ લાગે છે. તું એક જ બાકાત રહ્યો. હે? મને પણ સવારથી થોડી થોડી અસર છે. શું થાય છે તને સવારની આંખમાં? હું સ્કૂલમાં જઉં છું ને તો આખું બ્લેકબોર્ડ બ્લેક દેખાય છે. બ્લેકબોર્ડ તો બ્લેક જ હોય ને. એટલે કે વ્હાઈટ ચોક થી લખેલું હોય ને તો પણ બ્લેક દેખાય છે. હાય આને પણ મોતિયાની અસર? એને મોતિયાની અસર નથી, ભણવાની આડ અસર છે. આળસ કરે છે ને એટલે જ આપણે બ્લેકબોર્ડ બ્લેક જ દેખાય છે. અરે ના, સાચું કહું છું ફુવા. અરે હવે તો મને આંખે અંધારા આવવા લાગ્યા. એટલે તને પણ મોતિયો? હાય હાય,
આને પણ બેલા જેવું જ થાય છે. હાય હાય, આ મોતિયો વારસાગત છે કે ચેપી રોગ? કેમ આવું પૂછ્યું ફોઈબા? મને એમ થાય છે કે એ તને મારામાંથી લાગ્યો કે તારી મમ્મીમાંથી? ના, કાલે હું બહુ રડ્યો હતો ને એટલે મને લાગે છે એમાં કંઈક આવી ગયું હશે. એ રડવામાં આંસુ સિવાય બીજું શું આવે હે? એ મગરમચ્છના આંસુ હોય ને તો સૌથી વધારે ઇફેક્ટ આંખને જ થાય. ના, હું હંમેશા શુદ્ધ આંસુથી રડું છું. મારા સ્કૂલમાં અને ઘરમાં શુદ્ધ પાણી માટે આરો પ્લાન્ટ નખાવેલું છે. હે? તો બેટા જા, તું પણ ડોક્ટર આઈ આંખ મારે તારી આંખ બતાવી જાવ. અરે પણ હું એકલો કેવી રીતે જાઉં? હા હા, ઉભો રે ઉભો રે, આપણે કઈ વ્યવસ્થા કરીએ. ચાલ ચાલ, બાર સુધી મૂકી આવીએ. ચાલ.